हेलो स्टूडेंट, હવે આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે। હવે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે મિશ્રણ બે પ્રકારના હોય, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। મેં તમને સમાંગ મિશ્રણમાં કોપર સલ્ફેટ કાં તો પોટેશિયમ પરમેંગેનેટ ને પાણીમાં નાખીને દ્રાવણ બનાવીને બતાવ્યું હતું અને વિસમાંગ મિશ્રણમાં પાણીમાં આપણે ચોકનો ભૂકો નાખીને દ્રાવણ બનાવ્યું હતું। એટલે એ તમને સમાંગ મિશ્રણ ને અસમાંગ મિશ્રણ બરોબર સમજાઈ ગયું હશે। ત્યારબાદ નવો ટોપિક છે દ્રાવણ। તો પહેલી વસ્તુ દ્રાવણ એટલે શું? તો બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને, મારે તમને શરૂઆતમાં મિશ્રણમાં મેં તમને બે મિશ્રણ યાદ કેમ કરાયા? તો કે વ્યાખ્યામાં, દ્રાવણની વ્યાખ્યામાં આપણે લખીએ કે બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણ ને કહેવાય દ્રાવણ। તો સમાંગ શબ્દ કદાચ આપણે ભૂલી જઈએ તો આપણને ખ્યાલ ના આવે, એટલે મારે શરૂઆતમાં તમને સમાંગ મિશ્રણ યાદ કરાવવું પડ્યું કે પાણીમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ કણો નાખી અને દ્રાવણ બનાવીએ, કે મેં પ્રવૃત્તિ બતાવી હતી કે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખીએ તો એ કેવું થઈ જાય? ઓગળી જાય। આ સિવાય ઘરગથ્થુ જોઈએ તો પાણીમાં આપણે મીઠું નાખીએ અને ચમચીથી હલાવી દઈએ તો મીઠું ઓગળી જાય છે। તો કહેવાનો અર્થ એ છે કે સમાંગ મિશ્રણ શું છે તમને ખ્યાલ આવી જાય, બરાબર? એટલે દ્રાવણની વ્યાખ્યા છે કે બે કે તેથી વધુ પદાર્થોમાં સમાંગ, હજુ એક શબ્દ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય કે એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે। હવે દ્રાવણમાં બીજા બે શબ્દ આવે છે, એક તો દ્રાવ્ય અને બીજું આવે છે દ્રાવક। તો દ્રાવ્ય કોને કહેવાય અને દ્રાવક કોને કહેવાય એ સમજીએ। તો દ્રાવ્ય એટલે દ્રાવણમાં જે ઘટક કણ પોતાનામાં બીજા ઘટક કણને ઓગાળી લે છે, કાં તો જેનું પ્રમાણ વધુ છે એને કહેવાય દ્રાવક। આપણે દ્રાવણમાં જે કોઈ ઘટક બીજા ઘટક કણો પોતાના ઓગાળી લે અથવા દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય તેને શું કહેવાય? દ્રાવક। ત્યાર પછી બીજો શબ્દ છે દ્રાવ્ય। તો દ્રાવણમાં જે ઘટક કણ ઓગળી જાય છે એને કહેવાશે દ્રાવ્ય। દ્રાવણમાં જે ઘટક કણ ઓગળી જાય છે તેને કહેવાય દ્રાવ્ય। અથવા જેનું પ્રમાણ ઓછું હોય
તેને કહેવાશે દ્રાવ્ય. માની લો કે આપણે 10 ગ્રામ ખાંડ 100 ml પાણીમાં ઓગાળીએ તો શું બનશે? એક દ્રાવણ તૈયાર થયું. કારણ કે વ્યાખ્યા શું છે દ્રાવણની? 2 કે તેથી વધુ પદાર્થના સમાંગ મિશ્રણને. સમાંગ એટલે પૂરેપૂરું ઓગળી જશે, બરાબર? તો 10 ગ્રામ ખાંડને 100 ml પાણીમાં, એટલે 10 ગ્રામ એ કેવી ક્વોન્ટિટી છે? ઓછી છે. એટલે એ શું થઈ ગયું? તો કે દ્રાવ્ય. 10 ગ્રામ ખાંડ 100 ml પાણીમાં ઉમેરતા બનતું મિશ્રણ દ્રાવણ. આપણે 3 શબ્દ સમજીએ, બરાબર? તો પહેલી વસ્તુ આપણે વ્યાખ્યા લખી દ્રાવણ. 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને કહીએ છીએ દ્રાવણ. તો આ 2 પદાર્થ થઈ ગયા. 2 પદાર્થનું બનતું સમાંગ મિશ્રણ એટલે દ્રાવણ બની ગયું. એટલે ખાંડને પાણીમાં નાખ્યું એ જે બન્યું મિશ્રણ એને કહીશું આપણે દ્રાવણ. એટલે આ મિશ્રણને કહેવાશે દ્રાવણ. હવે આપણે વ્યાખ્યામાં લખ્યું કે જેનું પ્રમાણ ઓછું છે, કાં તો જે ઘટક કણ ઓગળે છે, ઓછું પ્રમાણ છે ખાંડનું અને ખાંડ જ પાણીમાં ઓગળે છે, એટલે એ છે દ્રાવ્ય. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યામાં લખ્યું છે જે ઘટક કણ બીજા ઘટક કણને ઓગાળે છે, કાં તો જેનું પ્રમાણ વધારે છે. તો 100 ml પાણી 10 ગ્રામ કરતાં તો વધારે કહેવાય, એટલે આ થઈ ગયું દ્રાવક. એટલે તમને પ્રોપર સમજાઈ ગયું હશે કે ભાઈ આપણે કોઈ બી મિશ્રણ લઈએ તો એ મિશ્રણને પહેલું તો દ્રાવણ કહેવાય કે નહીં? દ્રાવણ કહેવાય કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ. હવે સમાંગ શબ્દ બી મગજમાં હોવો જોઈએ કે મિશ્રણના 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ ને અસમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણ શું છે એ આપણે બરોબર ઉદાહરણ સહિત જોયું હતું. એટલે આજે પણ મેં તમને ઉદાહરણ સહિત જ સમજાવી રહી છું કે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય શું છે. હવે દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક એમાં એવું બને એ ઘન પણ હોય, કણો પ્રવાહી પણ હોય. ઘણી વખત આપણે જોઈએ છે કે મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ કેવી રીતે બને? માની લો કે પિત્તળ. તો પિત્તળ એ મિશ્ર ધાતુ છે, પણ એમાં કઈ 2 વસ્તુ છે? તો કે કોપર અને ઝીંક. તો કોપર અને ઝીંક બેનું મિશ્રણ થાય તો બને છે પિત્તળ, અને એ છે મિશ્ર ધાતુ. આપણને ચોપડીમાં આપ્યું છે કે મિશ્ર ધાતુઓ 2 કે તેથી વધુ ધાતુઓ કે 2 કે તેથી વધુ ધાતુની જગ્યાએ એવું પણ લઈ શકીએ કે એક ધાતુ અને એક અધાતુનું મિશ્રણ, એને કહી શકાય મિશ્ર ધાતુ. બરાબર છે? તો એ તમારે એની સાથે યાદ રાખવું છે. એટલે મિશ્ર ધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે. એટલે પહેલી તો મિશ્ર ધાતુની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. 2 કે તેથી વધુ ધાતુનું મિશ્રણ, કાં તો એક ધાતુ અને એક અધાતુનું મિશ્રણ, એટલે કહેવાય મિશ્ર ધાતુઓ. હવે મિશ્ર ધાતુઓને મિશ્રણ તરીકે પણ ગણવામાં આવે છે. તો એના ઉદાહરણમાં આપણને ચોપડીમાં આપ્યું છે કે પિત્તળ. તો પિત્તળ છે એ ઝીંક અને કોપર પર્સન્ટેજ પણ આપેલા છે. પિત્તળમાં 30% ઝીંક અને 70% તાંબાનો ભાગ હોય છે. એટલે કે પિત્તળ એ 30% ઝીંક અને 70% તાંબુ કાં તો કોપરના મિશ્રણથી બનેલું હોય છે.
એટલે આપણને અહીં એવું સમજાવવામાં આવ્યું છે કે દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે. બીજું ઉદાહરણ જોઈએ તો આપણે જે આ લીધું તે ખાંડ અને પાણી. તો ખાંડમાં ખાંડ કેવું છે? ઘન પદાર્થ છે. પાણી કેવું છે? પ્રવાહી પદાર્થ છે. અને એ બેના મિશ્રણથી ખાંડનું પાણી બને, બરોબર છે? તો એ છે મિશ્રણ કાં તો દ્રાવણ. એ સિવાય માની લો કે આપણને બીજું ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે કે ટિંચર આયોડીન. આપણને જ્યારે પણ કશું વાગે અને એ ઘા પર કશું દવા જે લગાડવામાં આવે છે જાંબલી રંગની, એને કહીએ છીએ આપણે ટિંચર આયોડીન. તો એ આયોડીન એ શેનું મિશ્રણ છે? તો એ ટિંચર આયોડીન એ આલ્કોહોલ અને આયોડીનનું મિશ્રણ છે. એમાં આલ્કોહોલ એ પ્રવાહી છે, જ્યારે આયોડીન એ ઘન સ્વરૂપ છે. એટલે તમને એ ખ્યાલ આવી શકે કે એવું જરૂરી નથી કે મિશ્રણ એટલે ગમે તે એક જ અવસ્થા હોય, કાં તો ઘન, કાં તો પ્રવાહી, કાં તો વાયુ, એવું જરૂરી નથી. અને બીજી વસ્તુ આપણે શીખ્યા કે કાં તો બે ધાતુ, કાં તો એક ધાતુ અને અધાતુ મિક્સ કરવામાં આવે, મિશ્રણ કરવામાં આવે તો પણ એ દ્રાવણ કે મિશ્ર ધાતુ જે કહીએ છીએ એને પણ કહ્યું છે મિશ્રણ. ત્યાર પછી આપણને ઉદાહરણ આપ્યું છે સોડા વોટર. તો સોડા વોટરમાં સોડા વોટરમાં જે પાણી અને આપણે જઈએ છીએ સોડાવાળાને ત્યાં, તો તમે જોયું હશે બોટલ ખાલી નાખશે અને પછી આમ કરીને અંદર ગેસ ભરે છે, જોયું છે ને? તો એ જે ગેસ ભરે છે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો એ વાયુ છે. તમે આમ અવાજ બી થશે અને પાછી બોટલ કળશે બી ખરો, ઉપરથી આમ તમને વરાળ દેખાતી બી હશે. અને પાણીનો ભાગ, તો એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગું કરીને બનશે સોડા વોટર. એટલે એક છે પ્રવાહી સ્વરૂપ અને એક છે વાયુ સ્વરૂપ. અત્યારે આપણે જે શ્વસનમાં લઈએ છીએ એ છે હવા. તો હવામાં પણ આમ તો ઓક્સિજન કહેવાય, પણ આપણે આજુબાજુ જે આવરણ છે હવાનું એની વાત કરીએ તો નાઇટ્રોજન, ઓક્સિજન એ બંને, કાં તો બીજા બી વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તે બધા શું છે? વાયુઓનું. આપણે બી કહીએ છીએ ને, હવાની વ્યાખ્યા પૂછીએ તો આપણે શું કહીએ? વાયુઓનું મિશ્રણ છે. એટલે મિશ્રણ કે તમને એવું કે દ્રાવણ, તો દ્રાવણની વ્યાખ્યામાં બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ એટલે કહેવાય દ્રાવણ. હવે ત્યારબાદ આપણે આવે છે કે દ્રાવણના ગુણધર્મો. તો દ્રાવણના ગુણધર્મો હું તમને સમજાવીશ અને જોડે જોડે એની જે પ્રવૃત્તિ છે એ પણ કરીને બતાવીશ. એટલે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે આપણે શીખ્યા એ પ્રમાણે તમારે યાદ રાખવાની દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક, મિશ્ર ધાતુઓ. અને એ વસ્તુ પણ મગજમાં યાદ રાખવાની કે દ્રાવણ કાં તો જે બી કંઈ મિશ્રણ બને છે એ મિશ્રણમાં, દ્રાવણના પ્રકારમાં કે મિશ્રણમાં એક જ અવસ્થા હોય એવું જરૂરી નથી. ઘન વાયુ, ઘન પ્રવાહી, પ્રવાહી વાયુ, કાં તો વાયુનું મિશ્રણ પણ જોવા મળે છે. એટલે તમારે આટલું આ લેક્ચર દરમિયાન યાદ રાખવાનું છે.